બનાસકાંઠામાં ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડીમાં જીપીએસ લગાવી જાસૂસી કરવાના મામલે એલસીબી પોલીસે 3 આરોપીઓને દબોચ્યા. ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર. થરાદ બજાર સમિતિની સામાન્ય ચૂંટણી માટે થયેલા તમામ 68 ફોર્મ ચકાસણી દરમિયાન માન્ય રહ્યા. હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થવાનો ઇંતજાર. દિયોદર માર્કેટયાર્ડમાં એક સાથે 3 દુકાનોના તાળા તૂટ્યા અને 3 દિવસ વીત્યા છતાં તપાસમાં કોઈ પ્રગતિ ના જણાતા વેપારીઓ લાલઘૂમ. માર્કેટયાર્ડના તમામ વેપારીઓ હડતાળ પર ઉતરી જતા ગરમાવો. બજાર સમિતિના સેક્રેટરીને આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગના સમર્થનમાં ધાનેરાના લાલ ચોકમાં યોજાઈ વિશાળ ધર્મસભા. ગૌ ભક્તોએ આવેદનપત્ર આપી ઠોસ કાર્યવાહી કરવાની કરી માંગ.